સમગ્ર રાજ્યના વિવિધ જ્ઞાતિઓ દ્વારા અનામતના મુદ્દે ચળવળ શરૂ થઈ છે ત્યારે ભરૂચમાં અનામત આંદોલન અંગે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં કમિટીની રચના કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરૂચની ઘીઘુડિયા પાસે આવેલ રોહિત સમાજની વાડી ખાતે અનામત પ્રથા આંદોલન અંગે બહુજન હિત રક્ષક સમિતિ બેઠક આદિવાસી અગ્રણી છોટુભાઈ વસાવા, બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં બહુજન સમાજના આદિવાસીઓ, દલિતો, ઓબીસી, બક્ષી પંચ, માંડલ પંચ તેમજ લઘુમતી સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તાજેતરમાં વિવિધ વર્ગો દ્વારા અનામત માટે આંદોલન કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેનાથી વર્ગ વિગ્રહ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે ભારતીય બંધારણની ગરિમા જળવાઈ રહે તે માટે ગામડે ગામડે લોકોને જાગૃત કરી એકજૂથ કરવામાં આવશે અને ખાસ કમિટીઓની રચના બંધારણીય હકો માટે લડત ચલાવવામાં આવશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દરેક વર્ગના લોકો માટે અનામત રેલીઓ કાઢી રહ્યા છે, જે માત્ર એક રાજકીય સ્ટન્ટ છે, જે સામે અમે પણ એકજૂથ થઈ લડત ચલાવી આગામી દિવસોમાં વિશાળ રેલીઓ કાઢવાનું આયોજન કરી રહ્યા છે। આખા ગુજરાતની અંદર અમારી સ્થિતિ, અમારા કેટલા છોકરાઓ બેરોજગાર છે, શિક્ષણમાં કેટલા બેરોજગાર છે, શિક્ષણ નથી મળતું એમાં કેટલા ભેદભાવ છે, બાકીનો અન્યાય જે મેડિકલમાં બીજી બધી જે સંસ્થાઓ છે એની અંદર એમાં કેટલા બધા ભેદભાવ છે। એટલા માટે અમે અમારી કમિટી બનાવીને એ કમિટી ફોર્મ કરીને આખા ગુજરાતમાં આંદોલન રૂપે અમે પટેલોનું જે આંદોલન છે અમારા વિરુદ્ધને એને દબાવવા માટે અને સરકારનું રાજીનામું લેવા માટે અમે પ્રયાસ કરશું। આગળની રણનીતિ આપણી શું હશે? આગળની રણનીતિ શું હશે આપણી? જો આ લોકો દબાશે નહીં તો અમે પણ આંદોલન ઉગ્ર બનાવશું, એમાં ક્યાં પ્રતિકાર કરીશું, જબરદસ્ત। કયો સ્વરૂપ હોય છે? બસ ભેગા જ થવાનું, બીજું અમારી પાસે સત્તા નથી। સત્તા હોય તો અમે બધાને સમાવેશ કરી લઈએ, એમાં ક્યાં સવાલ છે? આ 28 પછી એ તો કહ્યું ને કે આ કમિટી ફોર્મ કરીને અમે રેલી કાઢવાના છે આખા ગુજરાતની અંદર, અમારી માગણીને જાગણીને જે ગણો તેના માટે।